ચાલો અમે ટ્રેનમાંથી જો રિક્ષામાં બેસી ગયા છીએ. 4 જણા બધા 2 રિક્ષા છે, એક પાછળ છે એક આગળ. ભાઈ દીદીને ઘરે તમને બતાવીશ દીદીનું ઘર. હું પણ પહેલી વાર જાઉં છું. સરકારી ઠોકો. હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ. કેમ છો બધા મિત્રો? આશા રાખો કે બધા મજામાં જશો. તો સ્વાગત છે તમારા નવા વ્લોગમાં. અમે જઈએ જો રાજકોટ બેનને તેડવા માટે. જો અમારું ફેમિલી બધું છે ને, જેને બસમાં નથી ફાવતું બધા ટ્રેનમાં જાય, બાકી બસમાં આવે છે. તો એટલા જો તણે ફઈ એ ભાભી જો મન નથી ખાઈ દીકો તેનો. તો ચાલો હવે રાજકોટ જઈએ. હવે જીલભાઈ જોતી અમે વેફર ખાવાનું કામકાજ ચાલુ કરી દીધું. મન નો ભાવ દીકા. ચાલો ભાઈ, અમને નીચે સીટ ન જોઈને અમે જો તળે ઉપર બેઠા. રેખા ભાભી, જીલ ને હું. ચાલો જીલ ને મમ્મી બે બાંધવા માંડ્યા છો. જગ્યા નથી એટલે. આ કાનો જોવે. ચાલો અમે ટ્રેનમાંથી જો રિક્ષામાં બેસી ગયા છીએ. 4 જણા બધા 2 રિક્ષા છે, એક પાછળ છે એક આગળ. એટલા ભાઈ ને મમ્મી ને મામા બેઠા છે. તો ચાલો હવે જઈએ દીદીને ઘરે. તમને બતાવીશ દીદીનું ઘર. હું પણ પહેલી વાર જાઉં છું. ચાલો આપણે બેનની શ્રીમત વિધિનું બધું પતી ગયું છે ને. જો અમે છે ને અગાસી આટો મારવા આવ્યા છે. તો જોઈ લઈએ બધું, તો તમને પણ બતાવી દઈએ. અને છે ને બાર બધા જમવા બેઠા. જમા ઈતાભાઈ, કોમલભાઈ, કાનો, જીલ. ચાલો આપણે નીચે જઈએ હવે. અરે પૂછો તો આવજો.
ચાલો ફાઇનલી અમે છે ને બેનને તેડી અને ઘરે આવી ગયા. અમે ટ્રેનમાં આવ્યા હતા એટલે જો 5:30 ટુકડા પહોંચી ગયા હતા. ઘરે આવી હાથ પગ ધોઈ અને છે ને ચા મેન મમ્મી ચા પીધો. ચા પીને જો બેઠા છીએ અને મમ્મી છે ને રસોઈ બનાવવાની તૈયારી કરે છે. તો ચાલો આપણે છે ને બહારનું વાતાવરણ જોઈ લઈએ. જો કેમ કે શિયાળો છે એટલે અંધારું તરત થવા માંડે. ચાલો મને ભૂખ લાગી તો નાસ્તો થોડો કરી લઉં. આવી જાઓ બધા નાસ્તો કરવો હોય. ચાલો જો આજે બેનને તેડવા ગયા હતા એટલે જો થાકી ગયા છે સાવ અને જમીને જો ફ્રી થયા એટલે 9 વાગી ગયા. મમ્મી જમવામાં રોટલા અને શાક ખીચડી બનાવ્યું હતું. ભાઈ હું ને મમ્મી 3 જતા જમવામાં જમી અને જો મેં ઠામું જ કીધા મમ્મીને. જો મમ્મી હવે છે ને પથારીને એવું બધું કરે, પથારીને એવું કરી લે એટલે સૂઈ જઈએ કેમ કે આજ સવારે વહેલા ઉઠ્યા હતા અને આખો દિવસ જો બહાર જ હતા. બેનને તેડવા ગયા હતા એટલે રાજકોટ જ આવ્યા. 5:30 વાગે આવી અને બધું કામ કર્યું અને છે ને નાહી ધોઈ અને મમ્મી રસોઈ બનાવતા હતા અને હું મારું કામ કરતી હતી. અને અત્યારે જો ફ્રી થઈ ગયા છીએ તો હું છે ને બીજા રૂમમાં બેસવા માટે આવી થોડીક વાર માટે બેસી લઉં અને મારા વિડીયોને અહીંયા એન્ડ કરું છું. તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ. મળીએ કાલ સવારે નવા બ્લોગ સાથે. ગુડ નાઇટ, બાય, જય શ્રી કૃષ્ણ, બાય.